કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર ડીઆઈસીએસ ઉપર હાર્દિક સ્વાગત છે આપ સૌનું. અત્યાર સુધી એક લાંબો અંતરાલ રહ્યો આપણો. જ્યારે ઇન્ડિયન પોલિટીની વાત કરતા હતા ત્યારે આઈ પ્રોમિસ્ડ યુ, મેં વચન આપ્યું હતું કે એક સારી, સચોટ અને અર્થસભર, ઓછા સમયમાં વધારે માહિતીવાળી એક એવી સિરીઝ આપના માટે હું બનાવીશ. અને એમાં અનુચ્છેદ 1, અનુચ્છેદ 2, અનુચ્છેદ 3 એટલે જ્યારે આર્ટિકલ 1, 2, 3, 4ની વાત કરીએ તો ભાગ 1 સુધી આપણી વાત થઈ ચૂકી છે. કશે મહદઅંશે સંસદની એન્ટ્રી લાસ્ટ થઈ હતી અને એના પછી એક લાંબો અંતરાલ રહ્યો, એક લાંબો વેકેશન પીરિયડ રહ્યો જેમાં હું હતો નહીં. પણ ફરી એકવાર આપની સેવામાં ઉપસ્થિત છું અને ડીઆઈસીએસના અથાગ પ્રયત્ન સાથે ફરી એકવાર ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થાની શરૂઆત કરીએ. તો ભારતીય રાજ્ય વ્યવસ્થામાં આજે વી આર અબાઉટ ટુ ટોક પાર્ટ 2, દેટ ઇઝ કોલ્ડ સિટીઝનશિપ. એટલે ભાગ 2ની જો વાત કરીએ ને તો ભાગ 2 એ છે શું? ભાગ 2 એ નાગરિકતા છે. જો તમે પહેલાં મારા ઇન્ડિયન પોલિટીના, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણના વિડીયોઝ ના જોયા હોય તો આઈ રિક્વેસ્ટ યુ ટુ ગો થ્રુ ધેટ ફર્સ્ટ. તમે જુઓ, તમને કનેક્શન ખબર પડશે, તમને ખબર પડશે કે કેમ આપણે બંધારણ ભણીએ છીએ, ભારતની રાજ્ય વ્યવસ્થામાં દેશ કોણ ચલાવે છે, જેની હાલમાં જ ચૂંટણી થઈ અને એક રિઝલ્ટ આવ્યું અને ફરી પાછો એક પક્ષ જે પાછી સરકાર બનાવવા જઈ રહ્યો છે. પણ અત્યારે એ જ સરકારમાં કશે ને કશે થોડું ગઠબંધન જેવું દેખાઈ રહ્યું છે. એટલે ગઠબંધન આધારિત સરકારથી શું થશે, શું નહીં થાય, એ બધા પાછળના ટોપિક છે. પણ લાસ્ટ લેક્ચર્સ જો કોઈ જોયા હોય તો તમને અંદાજ હશે કે ભાગ 1માં અનુચ્છેદ 1, 2, 3, 4 શું કહે છે. આજે વાત કરીશું એ જ ભારત, એ બનેલા ભારતમાં રહેનારા લોકોની. એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ભારતીય બંધારણ બહુ સચોટ રીતે લખાયું છે કે ભાગ 1માં હું બનાવીશ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે ભારત શું છે, ભારત કેવી રીતે બનવું જોઈએ, શું એ ભારતમાં હું પાકિસ્તાનનો ઉમેરો કરી શકું, શું ભારતમાં હું ચાઇનાની એ ભૌગોલિક વિસ્તાર, જેવી રીતે ચાઇનાએ તિબેટનો લીધો. જો હવે ચાઇના તિબેટ ઇસ્યુ શું છે તમને ના ખબર હોય તો સેમ ડીઆઈસીએસની ઇંગ્લિશ ચેનલ પર, જેને કહેવાય છે યુપીએસસીની સિવિલ સર્વિસવાળી ચેનલ, એના પર મેં ઇન્ડિયા ચાઇનાનો અને ખાસ કરીને ચાઇના તિબેટ, જેમાં યુએસનો એક એંગલ છે, એનો પણ એક વિડીયો મૂક્યો છે. જો આપ ઇન્ટરનેશનલ રિલેશન, જે જીપીએસસીનો એક બહુ અગત્યનો ટોપિક છે, એમાં ઇન્ટરેસ્ટેડ હોય તો એ વિડીયો પણ જોવા એક અચૂક વિનંતી મારા તરફથી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિટીઝનશિપ, જેને કહેવાય નાગરિકતા. પણ નાગરિકતા સમજતા પહેલાં એ સમજવું અનિવાર્ય છે કે નાગરિક કોને કહેવાય. હવે જ્યારે નાગરિકની વાત કરીએ તો એના પહેલાં એ સમજવું અનિવાર્ય છે કે ટાઈપ્સ ઓફ પીપલ, જેને કહેવાય લોકોના પ્રકાર. તો લોકોના પ્રકાર કેટલા છે? તો જો હું મોટું તમને અંદાજો આપું તો લોકોના પ્રકારમાં આજે મારી પાસે છે શું? મુખ્યત્વે 4 પ્રકાર આવશે. લોકોના 4 પ્રકાર. એટલે ઇફ વી ટોક અબાઉટ ટાઈપ્સ ઓફ પીપલ, જેના પર ભૂતકાળમાં ક્વેશ્ચન્સ પૂછાયા છે, યુપીએસસી મેઇન્સ હોય કે જીપીએસસી મેઇન્સ હોય, ટાઈપ્સ ઓફ પીપલમાં આખી દુનિયામાં, સમગ્ર સૃષ્ટિમાં કેટલા ટાઈપના લોકો રહે છે? તો ધેટ ઇઝ 4, જેને આપણે કહીશું લોકોના પ્રકાર. અને મુખ્ય 4 પ્રકારના છે. અગર હું લખું A, B, C અને D તો આ 4 પ્રકાર હશે. પણ એમાં સર છે શું? પહેલો પ્રકારમાં A શું છે, B શું છે, C શું છે અને D શું છે? સર એ તો કહો. હા, અવશ્ય. પહેલો જે છે એને બેઝિક ટર્મ્સમાં આપણે કહીએ છીએ નાગરિક. નાગરિકને કહેવાય સિટીઝન. હવે નાગરિકતાની વાત કરીએ તો એને કહેવાય સિટીઝનશિપ, નાગરિકતા. હવે બીજા પ્રકારની જો હું વાત કરું તો બીજો પ્રકાર છે જેને કહેવાય વિદેશી. સર વિદેશી એટલે? વિદેશી જેને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં એલિયન કહે છે. એલિયન્સ મીન્સ વોટ? કોઈ પણ ફોરેનર, જેને આપણે સામાન્ય શબ્દમાં ફોરેનર કહીએ છીએ. વિદેશી કે એવો વ્યક્તિ કે જે મારા ભૌગોલિક વિસ્તારમાંથી નથી, એવો વ્યક્તિ કે જેની કલા અને સંસ્કૃતિ, જેનું આર્ટ એન્ડ કલ્ચર મારા જેવું નથી, જેની ચોઇસીસ મારા જેવી નથી, જેનો પ્રેફરન્સ મારા જેવો નથી. પણ એ તો આપણને દેખીતા, પ્રત્યક્ષ રીતે, એવિડન્ટલી વી કેન સી દેટ, પ્રત્યક્ષ રીતે દેખીતા મુદ્દા છે. પણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વ્યાખ્યા પ્રમાણે શું છે? ભારતીય બંધારણ કહે છે કે નાગરિક એટલે એવા લોકો કે જે કોઈ પણ ચોક્કસ ભૌગોલિક સીમામાં એક અધિકાર ધરાવતા હોય, અને એ અધિકાર અગત્યનો છે અને સૌથી મહત્વનો, જેને કહેવાય મતાધિકાર, ધ રાઇટ ટુ વોટ. રાઇટ ટુ વોટ મીન્સ જો તમારી પાસે મત આપવાનો અધિકાર હોય
કોઈ એક ચોક્કસ ભૌગોલિક સીમામાં, હું એવું નથી કહેતો કે ભારત, પણ કોઈ પણ એક ચોક્કસ સીમામાં જો તમારી પાસે રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર છે, તો તમે એ જગ્યાના સિટીઝન કહેવાશો. જો તમારી પાસે પાકિસ્તાનનો હશે તો ત્યાંના, ભારતના હશો તો ભારતના, જો તમારી પાસે નેપાળની કે શ્રીલંકાની કે યુએસની હશે તો તમે ત્યાંના નાગરિક કહેવાશો. એટલે અહીંયાથી જ્યારે ઘણા ખરા લોકો આ દેશ છોડીને કેનેડા જાય છે, યુએસએ જાય છે, કે ફોર ધેટ મેટર આજકાલ ઘણા લોકો દુબઈ જઈ રહ્યા છે, તો એ છે શું? એ કશે ને કશે ત્યાં જઈને પીઆરનો દરજ્જો ધરાવી શકે છે. પીઆર મીન્સ વોટ? પીઆર મીન્સ પરમેનન્ટ રેસિડેન્ટ, એક સ્થાયી રહેવાસી છે, પરમેનન્ટ રેસિડેન્સ છે. હવે એ રેસિડેન્ટ સેમ રીતે પીઆરની સામે એક બીજો શબ્દ તમે સાંભળ્યો હશે, એનઆરઆઈ. એનઆરઆઈ મીન્સ નોન રેસિડેન્ટ ઇન્ડિયન. ઇન્ડિયન શું કામ? કારણ કે એની પાસે મત આપવાનો અધિકાર છે અને એ ભારતીય ભૌગોલિક સીમાનો છે. એટલે ભારતમાં તો મત આપી જ શકે છે, પણ ભારતમાં રહેતો નથી. એ દેટ ઇઝ વાય દેટ પર્સન ઇઝ કોલ્ડ એનઆરઆઈ. એ વ્યક્તિને આપણે એનઆરઆઈ કહીએ છીએ. પણ આ નાગરિકતામાં આ મને ખબર પડી કે નાગરિક શું છે. એક ચોક્કસ ભૌગોલિક ભાગમાં જો મારી પાસે મત આપવાનો અધિકાર છે તો હું ત્યાંનો નાગરિક છું. ઓકે, પરફેક્ટ. વિદેશી કોણ છે? વિદેશી એને કહીશું કે જેને એક ચોક્કસ ભૌગોલિક ભાગમાં મત આપવાનો અધિકાર છે, પરંતુ એ કોઈ અન્ય ભૌગોલિક સ્થાનમાં જ્યાં મત આપવાનો અધિકાર ધરાવતો નથી ત્યાં જાય છે, તો એ ભૌગોલિક સ્થાને એ વિદેશી કહેવાય. દેટ મીન્સ અગર એઝ એન ઇન્ડિયન હું ઇન્ડિયામાં છું તો ભારતનો નાગરિક છું. એઝ એન ઇન્ડિયન હું યુએસમાં છું તો હું ત્યાં વિદેશી છું. સેમ સ્ટોરી યુએસએ વાળો કે કેનેડાનો કોઈ પણ નાગરિક અહીંયા હશે, ત્યાં મતાધિકાર ધરાવે છે એ ભૌગોલિક સીમામાં, દેટ જીઓગ્રાફિકલ લોકેશન. તો અહીંયા એ કોણ છે? અહીંયા એ મારા માટે વિદેશી છે. પણ વિદેશીની વાત કરીએ ને તો વિદેશીમાં બે ટાઈપ પડશે. બે ટાઈપ કેવા પડશે? એકને આપણે કહીશું હંમેશા જેને કહેવાય મિત્ર વિદેશી, અને બીજાને આપણે કહીશું શત્રુ વિદેશી. મિત્ર વિદેશી અને શત્રુ વિદેશી શું? એટલે ચોક્કસ દેશના, જો ચોક્કસ રાષ્ટ્રના લોકો હશે એ મારા માટે શત્રુ વિદેશી થશે, અને ચોક્કસ રાષ્ટ્રના લોકો હશે એ મારા માટે મિત્ર વિદેશી થશે. જો એ દેશ તમને ખબર હોય તો કમેન્ટ ડાઉન બિલો. હવે જો કમેન્ટ કરવાની કહીશ તો મને ખબર છે કયા કયા દેશના નામ આવવાના છે. ભારત માટે શત્રુ વિદેશી તમે કોને ગણો છો? પણ ના, એવું નથી. આ વ્યાખ્યા એવું કહે છે કે મિત્ર વિદેશી અર્થાત એવા લોકો કે જે હાલમાં ભારત જોડે દે આર નોટ એટ વોર. એટલે હાલમાં જો કોઈ એક રાષ્ટ્ર સાથે અન્ય રાષ્ટ્રનું યુદ્ધ ના ચાલી રહ્યું હોય તો એ બંને રાષ્ટ્રના લોકો એકબીજા માટે મિત્ર વિદેશી છે. એટલે ભારતનું અત્યારે એક્ટિવ વોર જો કોઈ ના ચાલી રહ્યું હોય, હાલમાં કોઈ યુદ્ધ ન ચાલી રહ્યું હોય, તો એ લોકો ભારત માટે મિત્ર વિદેશી છે. અને ભારત હાલમાં ઇફ ઇન્ડિયા ઇઝ એટ વોર વિથ સમ કન્ટ્રી, તો એ ભૌગોલિક વિસ્તારના તમામ લોકો મારા માટે શત્રુ વિદેશી છે. તમને એવું થયું કે આ ભેદભાવ કેમ? ભેદભાવ નથી, કેટેગરાઇઝેશન છે. આને ગુજરાતીમાં કહેવાય કે શ્રેણીમાં વિભાજિત કરવું. શ્રેણીમાં વિભાજિત કરવાથી શું થશે? અધિકાર. કારણ કે બંધારણમાં ભાગ 1 વાત કરે છે કે ભારત કેવી રીતે બનશે, ભાગ 2 વાત કરશે કે એ ભારતમાં રહેવાવાળા લોકોને નાગરિકતા કેવી રીતે અપાશે, અને ભાગ 3 વાત કરશે કે એ રહેવાસીઓને, એ નાગરિકોને હું કયા કયા અધિકાર આપીશ. તો જ્યારે અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ, જો રાઇટ્સ આપવાની વાત થશે તો એ રાઇટ્સ આમને વધારે મળવા પાત્ર છે, આમને એનાથી ઓછા મળવા પાત્ર છે, અને આ બંનેમાં આમને મળવા પાત્ર રહે છે કે નથી રહેતા એ જાણવા માટે ભાગ 3 તમે ભણવાના જ છો. પણ અત્યારે આ બે ટાઈપ જોડે આપણે ડીલ કરી. પણ એના સિવાયની પણ સર તમે મને બે ટાઈપ કીધી. સર એ શું છે? એ બહુ ઇઝી છે, અને જો તમે સાથે સાથે નોટ્સ બનાવતા હોય તો એ વધારે હિતાવહ રહેશે. એન્ડ આઈ વોન્ટ યુ ટુ ડુ ધેટ. શું કામ? કારણ કે બંધારણમાં જો તમે સામાન્ય રીતે તમારી ખુદની નોટ્સ તમારા અક્ષરમાં તમારી સમજણ પ્રમાણે બનાવશો તો આ સબ્જેક્ટ વુડ બી અ કેક વોક. આ એક બહુ જ આરામથી ડીલ કરવાવાળો સબ્જેક્ટ રહેશે. ત્રીજો જે ટાઈપ છે જેને આપણે કહીએ છીએ શરણાર્થી. સર શરણાર્થી શું છે સમજાવું. જો આપણે રેફ્યુજી આ શબ્દ લખીએ તો આને કહેવાશે શરણાર્થી. અને શરણાર્થી શું કરશે? શરણાર્થી એવા લોકો છે કે જે એમના રાષ્ટ્રમાંથી કોઈ પણ કારણસર ભાગીને આવ્યા છે. ભાગીને આવ્યા છે તો શક્ય છે કે એમના રાષ્ટ્ર એમને બહિષ્કૃત કર્યા છે, શક્ય છે કે એ રાષ્ટ્રથી નીકળીને હવે અન્ય કોઈ રાષ્ટ્રમાં, અન્ય કોઈ ભૌગોલિક સીમામાં રહે છે. તો અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનની ગવર્મેન્ટ આવી ત્યારે ઘણા સ્થાનિક લોકો ત્યાંથી ભાગી ગયા અને ભારતમાં આવ્યા, અને ભારતને શરણ માગી કે પ્લીઝ અમે તમારા શરણે છે,
અમને શરણ આપો. અને જો ભારત એમને શરણાર્થી તરીકે શરણ આપે, ભારત એમને ચોક્કસ ભૌગોલિક સ્થાન આપે, કે ભારત એમને અનુમતિ આપે કે ઓકે ભારતના જેટલા પણ ભૌગોલિક વિસ્તાર છે તેમાં તમારો અધિકાર રહેશે, તમે જઈ શકશો, રહી શકશો, અહીંયા રહેવાનો હું તમને અધિકાર આપું છું, રહેવાનો મૂળભૂત અધિકારની વાત નથી કરતો, ખાલી રહેવાનો અધિકાર આપું છું, તો એવા તમામ લોકો ભારત માટે શરણાર્થી થશે, રેફ્યુજી થશે. પણ એની ચોથી કેટેગરી શું છે? ચોથી કેટેગરીને કહેવાય સ્ટેટલેસ. સર સ્ટેટલેસ એટલે શું? સ્ટેટલેસને આપણે કહીએ છીએ રાજ્ય વિહોણા. રાજ્ય વિહોણા એટલે ધ પીપલ હુ આર નોટ હેવિંગ ધેર ઓન સ્ટેટ. પોતાનું રાજ્ય નથી. એક એવો વ્યક્તિ કે જે કોઈ ભૌગોલિક સીમાની મતાધિકાર ધરાવે છે તો એ ત્યાંનો નાગરિક થશે. હવે એ વ્યક્તિ અન્ય કોઈ જગ્યાએ જાય છે, એટલે જો આજે હું દુબઈ કે દુબઈમાં ઊભો આ કરતો હોય તો દુબઈની અંદર હું શું હઈશ? દુબઈની અંદર હું એક વિદેશી હઈશ. એટલે આઈ વુડ બી કન્સિડર અ ફ્રેન્ડલી એલિયન. શું કામ? કારણ કે ભારત અને યુએઈનું હાલમાં કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું. દુબઈ તો એક શહેર છે. યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ જે રાષ્ટ્રનું નામ છે, અને એનું અને ભારતનું હાલમાં કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું. તો આજે હું દુબઈ માટે એક મિત્ર વિદેશી છું. શત્રુ વિદેશી શું છે? શત્રુ વિદેશી એટલે જો વોર હશે તો. રેફ્યુજી શું છે? આજે ચાઇનાએ તિબેટ પચાવી પાડ્યું, અને તિબેટથી દલાઈ લામા અને એમના અનુયાયીઓ ભાગીને ભારત આવ્યા, અને ભારતે એમને શરણ આપી. પણ અહીંયા જો જ્યારે એ રાષ્ટ્રથી નીકળ્યા ત્યારે ચાઇનાએ એમનો મતાધિકાર સમાપ્ત કર્યો, એટલે હવે એ ત્યાં મતાધિકાર નથી ધરાવતા, તો હું એમને વિદેશી નહીં ગણી શકું. એ મારા પાસે શરણ અર્થે આવ્યા છે, એટલે મારા માટે શરણાર્થી છે, રેફ્યુજી છે. અને જો ભારત એમને શરણ આપવાની પણ ના પાડે તો એ શક્ય છે કે પાકિસ્તાન જાય. પાકિસ્તાન ના પાડે, શક્ય છે કે કોઈ બીજી જગ્યાએ જાય. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ભૌગોલિક સ્થાને કોઈ રાષ્ટ્ર એમને શરણ નથી આપતું. શું કામ રાષ્ટ્ર? કારણ કે આજે જો ભૌગોલિક સીમાની વાત કરીએ તો દરેક ભૌગોલિક સીમા આખા પૃથ્વીની, ઓલ ઓવર ધી અર્થ, આ લેન્ડ વહેંચાયેલી છે. વહેંચાયેલી એવી રીતે છે કે દરેક રાષ્ટ્ર પોતપોતાની સીમા ધરાવે છે, અને જ્યાં સીમા નથી ત્યાં બધાનો સરખો અધિકાર છે. પણ એ અધિકાર એવી જ જગ્યાએ છે જે રહેવાલાયક સ્થળ નથી. અગર જો વાત કરીશું આપણે એન્ટાર્કટિકાની, તો એ શું છે? ઇટ્સ અ લેન્ડ ઓન્ડ બાય એવરીવન. બટ ગેમ સમજો, અગર હું શરણ નથી આપી રહ્યું તો એ વ્યક્તિ સ્ટેટલેસ થશે, એટલે રાજ્ય વિહોણો થશે. અને રાજ્ય વિહોણો વ્યક્તિ કરશે શું? રાજ્ય વિહોણો વ્યક્તિ એટલે ગલીમાં બેઠેલા કૂતરાથી ખરાબ જીવન. જો આજે હું જોઉં છું કે ઇન્ડિયાની અંદર ઘણા બધા પશુઓ, અગર એક ગાય છે તો ગાય પણ બેસે છે, બીજા કોઈ પણ બેસે છે. એક મચ્છર, એની પાછળ પણ તમે જો પડશો ને તો એ તમને હેરાન કરતું હશે તો તમે પડશો. જો એ સાઈડમાં જઈને બેસશે ને તો તમે એની પાછળ નહીં પડો. પણ રાજ્ય વિહોણાની પાછળ પડવામાં આવે છે. રાજ્ય વિહોણાને જ્યારે ભૌગોલિક અધિકાર જ નથી આપ્યા, તમને હું અહીંયા રહેવા જ નહીં દઉં, તો જ્યાં સુધી તમે ભારત છોડીને નહીં જાઓ ત્યાં સુધી અમે તમારી પાછળ રહીશું. ભારતમાંથી કોઈ અન્ય જગ્યાએ ગયા, જો એમને શરણ આપી તો એ રાષ્ટ્રના શરણાર્થી, એમને પણ શરણ ના આપી તો રાજ્ય વિહોણા. એટલે આ એવા લોકો છે કે જે સતત ભટક્યા જ છે, સતત ભટકે. હવે આ ગેમમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નાગરિકતા. આ બધું ક્યારે પૂછાતું નથી, તો આપણે ફોકસ કરીશું ફક્ત અને ફક્ત નાગરિકતાનો. સિટીઝનશિપમાં સૌથી પહેલા નાગરિકતાની વ્યાખ્યા શું છે મેં તમને કહી દીધી કે મતાધિકાર, રાઇટ ટુ વોટ હોય એ. ભારતમાં કેવી રીતે અપાય છે સર? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં અનુચ્છેદ 5 થી 11 ની વાત કરીએ. ધેટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ટોક્સ અબાઉટ સિટીઝનશિપ ટિલ આર્ટિકલ 11. એટલે 5 થી 11 માં આપણે વાત કરીએ છીએ, જેનો સૌ પ્રથમ 5મો અનુચ્છેદ જો મારે સમજવો હોય તો. હવે આપણી પાસે એક ભારતીય બંધારણ છે જે ગુજરાતીમાં પણ છે, અને ભૂતકાળના લેક્ચર્સમાં મેં ગુજરાતીમાં લીધેલું છે, પણ ગુજરાતીમાં રહેલું બંધારણ એ અપડેટેડ નથી. આ લેટેસ્ટ આવૃત્તિ છે, વર્ષ 2022માં પ્રિન્ટ થયેલી. તો એમાંથી આપણે ભણી રહ્યા છીએ. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં ભણવાથી થશે શું ખબર છે? જ્યારે તમે કોઈ પબ્લિકેશનમાંથી નહીં ભણો, દેટ ઇઝ એન એડવાન્ટેજ ફોર યુ ગાઈઝ. કારણ કે તમે ગવર્મેન્ટ સોર્સમાંથી ભણી રહ્યા છો, અને પબ્લિકેશનમાં જે લેખક હશે એના શું મંતવ્ય હશે એ મુજબ એ પુસ્તક લખાયેલી હશે. દેટ ડઝન્ટ મીન કે આજે હું લક્ષ્મીકાંતની વાત કરું તો એ સારી પુસ્તક નથી. એ ડેફિનેટલી સારી પુસ્તક છે, પણ એક રેફરન્સ બુક છે. ભારતીય બંધારણ આ તમારી પુસ્તક હોવી જોઈએ. એમાં લખ્યું છે અનુચ્છેદ 5, સિટીઝનશિપ એટ ધ કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો જો તમારામાંથી કોઈ માણસો
લખતા હોય, અગર નોટ્સ બનાવતા હોય, તો હું એમના માટે આ જ વસ્તુનો અનુચ્છેદ કરું કે સિટીઝનશિપ ઓફ ધ કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન મીન્સ વોટ? બંધારણના આરંભે નાગરિકતા. બંધારણના આરંભે નાગરિકતા કોને આપવામાં આવે છે? બંધારણનો આરંભ કોને કહેવાય? તો કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં હંમેશા એક આપણે ડેટ યાદ રાખીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ 26 જાન્યુઆરી 1950. શું છે સર? સમજ ના પડી. એ સમજવા માટે મારા ભૂતકાળના વિડીયોઝ જુઓ, તમને ખબર પડશે કે 26 જાન્યુઆરી 1950 શું છે, આ ડે કેમ આટલો ઇમ્પોર્ટન્ટ છે. 26મી જાન્યુઆરી 1950થી હું અનુચ્છેદ 5 લઈશ. યાદ રાખો, બંધારણના આરંભે નાગરિકતા. તો 26મી જાન્યુઆરીએ જે લોકો ભારતના નાગરિક નથી એની વાત અહીંયા નહીં થાય. જે લોકોની નાગરિકતા ભારતે લઈ લીધી છે એની વાત અહીંયા નહીં થાય. જે લોકો ભારતના શરણાર્થી હતા ત્યારે એમની પણ વાત અહીંયા નહીં થાય. અહીંયા ફક્ત ને ફક્ત વાત થશે તો બંધારણના આરંભે જે નાગરિક હતા, હું કોને સિટીઝન ગણીશ, હું નાગરિક કોને ગણીશ, એની જ વાત થશે. અને એમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું કહે છે? એમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહે છે કે મુખ્ય 3 વસ્તુ જો તમે ફોલો કરતા હશો તો તમે બંધારણના આરંભે એક નાગરિક હશો. શું છે એ 3 વસ્તુ? ધ્યાન આપો. અ પર્સન, અહીંયા લખ્યું છે કે ધ સિટીઝનશિપ એટ ધ કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણના આરંભે નાગરિકતા. એટ ધ કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એવરી પર્સન હુ હેઝ હિઝ ડોમિસાઇલ ઇન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એન્ડ ધ ફોલોઈંગ થિંગ્સ. સૌથી પહેલાં અહીંયા એ સમજવું પડે કે ડોમિસાઇલ. સર, ડોમિસાઇલ શું છે? ડોમિસાઇલ, ડોમિસાઇલને કહેવાય અધિવાસ. અધિવાસ મીન્સ અ સ્પેસિફિક ઇન્ટેન્શન વિથ અ સ્પેસિફિક રેસિડન્સ. તમને થયું મને ખબર ના પડી, હું સમજાવું તમને કે આજે સપોઝ તમે જીપીએસસીની તૈયારી કરતા હોય અને જીપીએસસી તમને હંમેશા એક વસ્તુ પૂછશે જે 2 ભાગે વહેંચાયેલી હશે. 2 ભાગે એટલે જીપીએસસીનું જો તમે ફોર્મ ભરો તો એ તમને કહેશે કે તમારું કરંટ એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ શું છે. લાઇકવાઇઝ જીપીએસસી કહેશે તમારું પરમેનન્ટ એડ્રેસ શું છે. દેટ મીન્સ જીપીએસસી મારી પાસે કેમ 2 એડ્રેસ પૂછે છે? જીપીએસસી એ જાણવા માંગે છે કે શું મારો એક ચોક્કસ ડોમિસાઇલ છે, એક અધિવાસ છે. તમને એવું થયું આનાથી જીપીએસસીને શું ફરક પડશે? ફરક પડશે, સમજાવીશ. પણ આજે એક ગેમ સમજો કે અધિવાસને આપણે કહીએ છીએ શું? અધિવાસને કહેવાય ચોક્કસ ઈરાદો પ્લસ ચોક્કસ રહેઠાણ. એક સ્પેસિફિક ઇન્ટેન્શન વિથ ધ સ્પેસિફિક રેસિડેન્સ. એટલે આજે હું ભારતમાં અધિવાસ, ભારતમાં હું રહી રહ્યો છું, પણ શું મારો લાંબા ગાળે ઈરાદો છે કે હું ભારતમાં રહીશ? તો અહીંયા વાત થશે નાગરિકતા આપવાની. એટલે અનુચ્છેદ 5 કહે છે અધિવાસ દ્વારા હું એને જ નાગરિકતા આપીશ જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હશે અથવા એના માતા પિતાનો જન્મ, પેરેન્ટ્સ, ભારતમાં થયો હશે. માતા પિતાનો જન્મ ભારતમાં થયો હશે અથવા તો કોઈ પણ વ્યક્તિ બંધારણ આરંભતા પહેલા 5 વર્ષ, પણ આ 5 વર્ષ કયા? પૂર્વેના 5 વર્ષ. એટલે જો બંધારણનો આરંભ મેં 26 જાન્યુઆરી 1950 1950 મેં રાખ્યો તો 26 જાન્યુઆરી 1945 થી એ વ્યક્તિ આ ભારતની ભૌગોલિક સીમામાં રહેતો હોવો જોઈએ. જો એ રહે છે તો એને હું અધિવાસ દ્વારા નાગરિકતા આપીશ. દેટ મીન્સ ડોમિસાઇલ. તો આજે પણ જે બહારના રહેવાસીઓ છે, ગુજરાત ગવર્મેન્ટ હોય કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ, એમની પાસે આજે એ ડોમિસાઇલ સર્ટિફિકેટ માગે છે. એ યુનિવર્સિટી ડોમિસાઇલ સર્ટિફિકેટ માગે છે. એ શું કામ માગે છે? એ ગેમ સમજો. કારણ કે મારે એ સમજવું છે કે શું તમારો લાંબા ગાળે એક ચોક્કસ ઈરાદો, એક સ્પેસિફિક ઇન્ટેન્શન છે કે તમે આ ભૌગોલિક સીમામાં રહેશો, અને આજે શું તમારી પાસે એક સ્પેસિફિક રહેઠાણ છે, તમારી પાસે કોઈ ઘર કે કોઈ સ્થાયી જગ્યા છે. એટલા માટે જ પ્રેઝન્ટ અને પરમેનન્ટ આ 2 એડ્રેસ મંગાય છે. અને ભારતે આ બધું નક્કી કેવી રીતે કર્યું? ભારતે નક્કી એવી જ રીતે કર્યું જે આપણે લખ્યું કે હુ વોઝ બોર્ન ઇન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા.
એ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય ઓર અથવા either of whose parent were born in the territory of India, એટલે either of the parents, માતા કે પિતામાંથી કોઈ એકનો જન્મ ભારત ગણરાજ્યમાં થયો હોવો જોઈએ, or who has been ordinarily resident in the territory of India, એટલે કોઈ પણ એવો વ્યક્તિ કે જે ભારતમાં એક સામાન્ય રહેવાસી તરીકે રહેતો હોય. તમને થાય એનાથી ખબર શું પડે? એનાથી ખબર એ પડે, સપોઝ તમે આજે જીપીએસસી એક્ઝામ આપો, જીપીએસસીમાં તમે પાસ થાઓ, હવે ગુજરાતની અંદર તમારું પોસ્ટિંગ થાય, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, આસિસ્ટન્ટ કમિશનર, કોઈ પણ. હવે ગેમ સમજો કે તમે ગુજરાતમાં રહો છો, પણ યુ હેવ અ ગર્લફ્રેન્ડ જે હૈદરાબાદમાં રહે છે, જે બેંગ્લોરમાં રહે છે, શક્ય છે કે મુંબઈમાં રહે છે. એટલે થાય છે શું, તમે એવી ઈચ્છા ધરાવો છો કે આપણે થોડા ઘણા રૂપિયા ભેગા કરીએ અને આપણે પરમેનન્ટ રહેવા ત્યાં જતા રહીએ. ઓકે, દેટ ઇઝ ઓકે. અથવા કટ ટુ સેકન્ડ સ્ટોરી કે તમે જ ગુજરાતના નથી, તમે કલકત્તાના છો અને કોલકાતાની અંદર તમને બહુ મજા આવે છે, પણ તમને એવું થાય છે ગુજરાતમાંથી હું પૈસો કમાઈને કલકત્તા જતો રહીશ. તો અહીંયા શક્ય છે કે ગુજરાતમાં મારું રહેઠાણ હશે, પણ અધિવાસ, મારો લાંબા ગાળે અહીંયા રોકાવાનો ઈરાદો નથી. આ ડોમિસાઇલની વ્યાખ્યામાં જો ઊંડા ઉતરશું ને તો તમને ખબર પડશે કે ડોમિસાઇલ એક દરિયો છે અને એમાં સરકાર શું જોવા માંગે છે. સરકાર એવું જોવા માંગે છે કે જે તે વ્યક્તિ આજે ગુજરાતનો છે, આજે ગુજરાત સરકારનો અધિકારી બન્યો છે, તો એનો લાંબા ગાળે ગુજરાતમાં રહેવાનો ઈરાદો તો હોવો જ જોઈએ. એની સાથે સાથે એ વ્યક્તિનું હાલમાં ગુજરાતમાં રહેઠાણ પણ હોવું જોઈએ, જે લાંબા ગાળા સુધી ધરાવવા માંગતો હોય. હવે બંધારણનો આરંભ થયો, ભારત દેશ આઝાદ થયો, આપણને કોઈ ખબર જ નહીં કે નાગરિકતા આપીએ કોને. અને તમને લાગે છે શું કે કયા કયા લોકો ભારતમાં નાગરિક રહેશે. એટલે આપણે એક સિમ્પલ નિયમ રાખ્યો કે અનુચ્છેદ 5 હેઠળ હું એવા જ વ્યક્તિઓને નાગરિક ગણીશ, કાં તો એનો પોતાનો જન્મ ભારત ગણરાજ્યમાં થયો છે, કાં તો એના માતા પિતા બેમાંથી કોઈ એકનો થયો છે, નહીં તો એ વ્યક્તિ ગમે એ રાષ્ટ્રનો હોય, એ રશિયાનો હોય, એ યુક્રેનનો હોય, એ ચાઇના, મોંગોલિયા, યુએસ, ગમે ત્યાંનો હોય, પણ બંધારણ આરંભ થતાં પહેલાં 26 જાન્યુઆરી 1945થી જો એ વ્યક્તિ ભારતની જમીન પર રહેતો હોય તો એને પણ હું ભારતનો નાગરિક ગણીશ. તો એ કેવા શું માગે છે? એ કેવા એ માગે છે કે આનું રહેઠાણ 1945થી 1950 26 જાન્યુઆરી સુધી ભારતમાં તો છે જ છે, દેખાય જ છે કે 5 વર્ષ સતત એ ભારતનો ઓર્ડિનરીલી રેસિડેન્ટ, સામાન્ય રહેવાસી જ છે. સામાન્ય રહેવાસી, ઓર્ડિનરી રેસિડેન્ટની વ્યાખ્યા શું છે? જો કોઈને ખબર હોય તો મને કહો, કમેન્ટ ડાઉન બિલો. જો ના ખબર હોય તો નેક્સ્ટ લેક્ચરમાં હું સમજાવીશ કે શું કહે છે ભારતના કાયદા ઓર્ડિનરીલી રેસિડેન્ટ, એક સામાન્ય રહેવાસી માટે કોને આપણે સામાન્ય રહેવાસી ગણીશું, અને એ ઓર્ડિનરીલી રેસિડેન્ટના આધારે જ તમારી આ વ્યાખ્યા ક્લિયર થશે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન કોને કહેવાય છે. કારણ કે આ બધું જીપીએસસી ડિટેલમાં પૂછે છે અને અનફોર્ચ્યુનેટલી દરેક પબ્લિકેશનની દરેક પુસ્તક આ કહી નથી શકતી અને યુટ્યુબમાં ભણાવવાળો દરેક વ્યક્તિ આટલા ડિટેલમાં ભણાવતો નથી. પણ ચિંતા નહીં ભાઈ, આ શીખા કે જાયગા. હું તમને દરેકે દરેક વસ્તુ સમજાવીશ. 26 જાન્યુઆરી 1945થી રહેતો હતો. હવે ત્યારે ભારતમાં શાસન કોનું? ત્યારે ભારતમાં શાસન હતું બ્રિટિશરનું. હવે બ્રિટિશરનું શાસન કે છે શું? બ્રિટિશરનું શાસન મને એ સમજાવે છે કે જે તે વ્યક્તિ જ્યારે સેન્ટરમાં બ્રિટિશર શાસન કરતા હતા એ સેટિસ્ફાઈડ હતો આ શાસનથી કે મારે તો અહીંયા જ રહેવું છે, અમદાવાદમાં. ઓકે, જે તે વ્યક્તિ કાલે ઉઠીને 1947માં ભારત રાષ્ટ્ર આઝાદ થાય છે અને 2 ભાગ પડે છે, એક પાકિસ્તાન, ઈસ્ટ પાકિસ્તાન, વેસ્ટ પાકિસ્તાન, અને વચ્ચેનો કેન્દ્ર ભારત. તો ત્યારે પણ એ જ ઈચ્છે છે કે વાંધો નહીં, મારે અહીંયા નથી જવું, અહીંયા નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. ઓકે, ત્યારબાદ ભારતમાં એક બંધારણ લાગુ પડે છે, ભારતમાં ચૂંટણી થાય છે અને આ બધા જ પરિબળોમાં એ વ્યક્તિ ભારતની જમીન છોડતો નથી અને ભારતમાં જ એઝ અ કન્ટિન્યુ રેસિડન્ટ રહે છે, ઓર્ડિનરી રેસિડન્ટ તરીકે. તો બસ રહેઠાણ તો એનું હતું, મને ખબર પડી ગઈ, પણ લાંબા ગાળે એનો ઈરાદો
એના ઇન્ટેન્શન પણ મને ખબર પડી ગઈ કે અહીંયા જ રહેશે. બસ આવા લોકો આઈડેન્ટિફાઈ કરવાના અને અનુચ્છેદ 5 હેઠળ આ તમામને નાગરિકતા આપી દેવાની. અને આ નાગરિકતા વાત કરે છે 26 જાન્યુઆરી 1950ના દિવસે આવા લોકો આઈડેન્ટિફાઈ કરવા. એટલે આપણે શોધવાનું છે 26 જાન્યુઆરી 1950 કે કયા વ્યક્તિઓનો જન્મ ભારતમાં થયો છે અનુચ્છેદ 5 હેઠળ તું ભારતનો નાગરિક છે. કયા વ્યક્તિના માતા પિતામાંથી કોઈ બેનો જન્મ ભારતમાં થયો છે. ભલે તું હાલમાં કશે બહાર જન્મ્યો હતો પણ તારા માતા પિતા બેમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં છે અને હાલમાં તું ડોમિસાઇલ એટલે તારું રહેઠાણ ભારતમાં છે, તારો ઈરાદો પણ લાંબા ગાળે ભારતમાં રહેવાનો છે. ઓકે, અનુચ્છેદ 5 હેઠળ તું પણ ભારતનો નાગરિક. અને એવા લોકો કે જે ભલે નેપાળના હોય, એવા લોકો જે ભલે કોઈ પણ અન્ય રાષ્ટ્રના હોય પણ 26 જાન્યુઆરી 1945થી તમે ભારતમાં રહો છો એક ઓર્ડિનરી રેસિડેન્ટ તરીકે, તો તમારું રહેઠાણ પણ છે. પણ આટલા પરિવર્તનોમાં મને લાગ્યું કે તમારો ઈરાદો પણ ભારતમાં રહેવાનો છે. તો બસ હું તમને ભારત આપી દઈશ. આગળ જઈને તમને ખબર પડશે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં અનુચ્છેદ 6 અને અનુચ્છેદ 7 એ સ્પેસિફિકલી વાત કરે છે પાકિસ્તાનની. એટલે અનુચ્છેદ 6 ની વાત કરીએ તો એ છે રાઇટ્સ ઓફ ધ સિટીઝનશીપ ઓફ સર્ટેન પર્સન હુ હેવ માઇગ્રેટેડ ટુ ઇન્ડિયા ફ્રોમ પાકિસ્તાન. એટલે અનુચ્છેદ 6 વાત કરશે પાકિસ્તાનથી ભારત આવેલા લોકો માટેની નાગરિકતા અને અનુચ્છેદ 7 વાત કરશે ભારતથી પાકિસ્તાન ગયેલા લોકોની નાગરિકતા. એટલે અનુચ્છેદ 7 શું કહે છે? રાઇટ્સ ઓફ ધ સિટીઝનશીપ ઓફ સર્ટન માઇગ્રન્ટ્સ ટુ પાકિસ્તાન. એવા લોકો કે જે ભારતની ભૌગોલિક સીમાથી પાકિસ્તાન ગયા છે તો શું એમની નાગરિકતા ચાલુ રાખવાની, રદ કરવાની? શું છે આ સ્ટોરી? અને અનુચ્છેદ 6માં જે પાકિસ્તાનથી ભારત આવશે તો શું એમને નાગરિકતા આપવાની, નહીં આપવાની, ચાલુ રાખવાની, શું છે? અને એની અંદર જે આ વિશેષ ડેટ છે 19th of July 1948, આ ડેટ શું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ ડાઉન બિલો. હું તમારો આન્સરનો તમારા પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યો છું. જો તમને ના ખબર હોય તો સ્ટે ટ્યુન ઓન ધીસ ચેનલ DICS. મારું નામ છે હર્ષ ગઢવી અને નેક્સ્ટ લેક્ચરમાં હું આ બધી જ વસ્તુઓને એકદમ જળમૂળમાંથી ક્લિયર કરીશ. જેવી રીતે આજે આપણે નાગરિકતાની શરૂઆત કરતા પહેલાં ભારતમાં કે વિશ્વમાં રહેતા તમામ 4 પ્રકારના લોકોની વાત કરી, ત્યારબાદ ભારતમાં અનુચ્છેદ 5 હેઠળ કોને નાગરિકતા આપવામાં આવશે એની વાત કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું અનુચ્છેદ 6, 7, 8 હેઠળ કે કેવી રીતે નાગરિકતાને મેન્યુપ્યુલેટ કરી શકાય છે, કે કેવી રીતે ઇન્ડિયા નાગરિકતાને કંટ્રોલ કરે છે. અને આગળ જઈને જ્યારે નાગરિકતા સમાપ્ત કરીશું એ સાથે સાથે CAનું બિલ શું હતું અને હાલ એ ચર્ચા કેમ થંભી ગઈ છે જાણવા માટે બસ બન્યા રહો DICS પર. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ગીવ મી અ લાઇક, કારણ કે તમારા દ્વારા લાઇક અને એ જ્યારે નંબર વધે છે ને ત્યારે મારું પ્રોત્સાહન વધે છે. બાય, સી યા, હેવ અ નાઇસ ડે ગાઈઝ.